ચલો આજે તો અમારે લીગો ફેસ્ટિવલની અંદર જવાનું હતું. લીગો ફેસ્ટિવલ 8 વાગ્યાથી શરૂ થવાનું હતું, એટલે મે બી હજી વધારે સમય નથી થયો, 7:45 થયા હતા, પણ હજુ માણસો આવતું જ હતું. અમને એમ કે કદાચ મોડું થઈ ગયું હશે, શરૂ થઈ જ ગયો હશે કાર્યક્રમ. પણ જો કે આ લોકોનો કાર્યક્રમ તો શરૂ હતો, પણ માણસો આવતા જોઈને અમને એમ થયું કે ઓહો, આટલું બધું માણસો. અને એવા મસ્ત મસ્ત બધા તૈયાર થઈને આવતા હતા. જોકે અહીંયા આવ્યા પછી મેં આ પહેલી વાર આટલું બધું પબ્લિક કોઈ એક પ્લેસ પર ભેગું થતું હોય ને એવું જોયું. અને આ બધાએ જો માથામાં કંઈક અલગ અલગ ફૂલની ને પાનની ને રીંગો પહેરેલી હતી. અને આ ખાણીપીણીના સ્ટોલ પણ હતા, જેમ કેમ આપણે મેળા હોય ને પાણીપુરી ને રગડા પેટીસ ને મંચુરિયન ને હોય. પણ જોકે આ આપણા ખાવા લાયક હતું નહીં, કારણ કે તમે સમજી જ ગયા હશો કે આ બધા શું ખાતા હશે એમ. પણ આ લોકોને જોઈને મને બહુ મજા આવતી હતી, એવા મસ્ત સરસ લાગતા હતા. અને પછી તો અમે ત્યાંથી આગળ ગયા કે ચલો કાર્યક્રમ કઈ બાજુ છે, બાજુ જઈએ. તો જે અમુક પાસે રીંગો નહોતી લીધેલી કે તૈયાર રીંગો નહોતી ને, એ લોકો આવી રીતે અહીંયા સમર છે ને એટલે ફૂલ મળી રહે, એટલે પોતાની જાતે જ બધા રીંગો બનાવતા હતા. પણ રીંગ પહેરવી એ લોકોને આમ પહેર્યા વગર ચાલે ને એવું લાગ્યું મને. પછી તો કાર્યક્રમ શરૂ જ થઈ ગયેલો હતો, એટલે અમે તો એ જોવા બેસી ગયા. આમાં જો કે સમજાતું કાંઈ નહોતું, બસ એ લોકો જે કંઈ ડાન્સ કરતા હતા અને એક્ટિવિટી કરતા હતા એ અમે જોતા હતા. અને આ રીંગોનું તો કાંઈક તો મહત્વ હશે જ. મેં તો નક્કી કર્યું કે હું તો ઘરે જઈ અને પહેલાં જ ફોનમાં સર્ચ કરી. જોકે ફોન જોડે હતો જ, પણ આવું અત્યારે સર્ચ ન કરાય, જોવાય હોય ને ત્યાં જોવાય. અને પછી તો 10, 10:30 જેવું થયું. અજવાળું તો જુઓ કેટલું જોરદાર છે ને. અમારે અહીંયા 11 વાગ્યા પછી સૂર્યાસ્ત થાય, પણ આજે થોડુંક વાદળા જેવું હતું, વરસાદી વાતાવરણ, એટલે થોડુંક વાદળ છાયું દેખાતું હતું. તો પણ 10:30 જેવો સમય થયો છે. હવે આ હોલિકા દહન, આપણી ભાષામાં હોલિકા દહનનો કાર્યક્રમ. હવે આ લોકોની તો કંઈ હિસ્ટ્રી હશે, ખબર નહીં શું હોય એ, પણ એમની માન્યતા પ્રમાણે જો આવી રીતે કંઈક વ્હીલ લઈ આવે છે અને એમનાથી મે બી હોલિકા દહન કરવાનું છે. અને એમનાથી જ હોલિકા દહન ફાઇનલી થયું ને. જેવું જ હોલિકા મીન્સ આમ પ્રગટ થઈ, એટલે મીન્સ કે પેટાવી, એટલે તરત જ આ લોકો ખુશ થઈ ગયા. કેટલાક તો તાળીઓ પાડવા લાગ્યા અને મજા એમ ન થયું કે આપણે જય બોલાવીએ હોલિકા દહન વખતે, એવું જ કંઈક જોવા મળ્યું. અને મારી જેમ કેટલાક આતુર હોય ને કે આવું પહેલી વાર જોતા હોય અથવા તો વર્ષે એક જ વાર થતું હોય, એટલે આમ જો મોસ્ટલી 50%થી પણ વધારે લોકો તો ફોનની અંદર આ વસ્તુને શૂટ કરતા હતા. અને માણસો પણ બહુ જ હતું, કારણ કે આનું કંઈક મહત્વ હોવું જોઈએ. અને આ લોકો જો આ કંઈક પ્રેયર હશે એમની જે બોલવાની કન્ટિન્યુઅસ શરૂ છે. અને પછી એક મેં વસ્તુ કંઈક અલગ જ જોઈ કે લોકોએ જે આ માથામાં રીંગ પહેરી હતી ને, એ રીંગને એની અંદર નાખતા હતા. ખબર નહીં પણ શું મહત્વ હોય. અને એક વસ્તુ એ પણ હતું કે જે પહેરી હતી ને એ રીંગ નહોતા નાખતા. એટલે મીન્સ જે લાસ્ટ યરની એ લોકોએ રીંગ પહેરી હશે એમને સાચવીને રાખે, અને પછી જ્યારે આ વર્ષે જે આ પ્રોગ્રામ થયો ને એમાં નાખે. જો આ ભાઈના હાથમાં પણ સૂકા પાનની રીંગ છે. એવી રીતે આ બધાએ 1 by 1 બધાએ રીંગ નાખી. કોઈએ ફોટા પાડ્યા, શૂટિંગ ઉતાર્યું. બસ અમે તો આ જ બધું જોતા હતા, મજા આવી ગઈ છે ને. બાકી કંઈક અલગ જ વસ્તુ. અને પછી તો અમે ખાધું પીધું અને રાતના 1-1:30 થયો. પછી અહીંયા એક કોન્સર્ટ પણ હતું, એટલે અમે લોકોએ કીધું કે ચલો આપણે આવ્યા જ છીએ તો જાતા જઈએ, કારણ કે અહીંયા કંઈક અલગ વસ્તુ હોય જોવાની, આવે મજા. જેમ આપણે અરિજીતસિંહ ગાના ગાતો હોય ને, એવી જ રીતે અહીંયા પણ એના સિંગરો હતા, એ ગાતા હતા. કોઈ ડાન્સ કરતું હતું, કોઈ એની રીતે ઝૂમતું હતું. આમાંથી મને કે અમારા ઘરેથી કોઈને એક શબ્દ કાંઈ સમજાણો નહીં, પણ તો જોવાની બહુ મજા આવી. કે ઠીક છે ભાઈ, આવું ક્યારેક જ હોય, એટલે આવું બધું થાય ત્યારે આવું બધું જોવાનું જ હોય. અને પછી કીધું ચલો હવે 2-3 વાગી ગયા, હવે આપણે પણ ઘર તરફ જવું જોઈએ. એટલે અમે આ ડાગલાને બાય બાય કીધું. બાય. ફોલો કરો, લાઈક કરો, શેર